ગુજરાતમાં એક પછી એક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં કોળી સમાજના યુવકો ઉપર હુમલો કરવામાં આવે છે, હત્યા થાય છે ને ત્યારબાદ સમાજ ભેગો થાય છે. અનેક સવાલો ઊભા થાય છે. ફરી એકવાર આવી ઘટના સામે આવી છે ને હવે કોળી સમાજ દ્વારા શું ચીમકી આપવામાં આવી છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અવારનવાર જે ઘટનાઓ કોળી સમાજના યુવકોની હત્યા, એમની ઉપર હુમલાની આવી રહી છે, આ આખી બાબતને લઈને કોળી સમાજમાં આક્રોશ જોવા મળે છે. દર વખતે સમાજના આગેવાનો ભેગા થાય, ન્યાય મળે એવી માંગ કરે છે, પરંતુ દર વખતે આપણને જોવા મળે છે કે આવી ઘટનાઓ સામે આવે, ન્યાયની માંગણી થાય અને ત્યારબાદ પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઊભા થતા હોય છે. હવે ફરી એકવાર કિસ્સો સામે આવ્યો ધોરાજીમાંથી કે જ્યાં ધોરાજીમાં કોળી સમાજના યુવક હિમાલય બારૈયાની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે અને આખી બાબતમાં ફરી એકવાર પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. મૃતકના પિતા અને પત્નીની માંગ છે કે આખી બાબતમાં જે પોલીસ કાર્યવાહી થઈ છે, ખાસ કરીને અહીંયા એક વાત કરવામાં આવી છે કે સીસીટીવી ફૂટેજમાં 4 લોકો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે હત્યા કરતા, અને ત્યારબાદ આખી બાબતમાં પોલીસ ફરિયાદ નોંધે છે. પોલીસ જ્યારે કોળી સમાજના લોકોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો ત્યારે પોલીસે પરિવારને પોલીસ સ્ટેશન બોલાવ્યો અને એમને એફઆઈઆરમાં 4 લોકોના નામ બતાવ્યા અને એની સાથે સાથે 4 લોકોની ધરપકડ કરી છે એવું પણ પોલીસે બતાવ્યું. જ્યારે જે પરિવાર છે એમણે આ મૃતદેહ સ્વીકારી લીધો, એમનો અંતિમ સંસ્કાર કરી નાખ્યો ને ત્યારબાદ એફઆઈઆરમાંથી 2 લોકોના નામ નીકાળી દેવામાં આવ્યા છે અને 2 આરોપીઓની ધરપકડ પણ નથી કરવામાં આવી. અને હવે આખી બાબતે પરિવારના લોકો શું કહી રહ્યા છે ને એની સાથે સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ પહોંચ્યા હતા. તેમના દ્વારા શું કહેવામાં આવ્યું ને કોળી સમાજના આગેવાનો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. નમ્રતા બારૈયા. મારું કહેવાનું એટલું છે કે જે મારા પતિની હત્યા કરવામાં 4 જણા હતા, એ 4 આરોપીને કડકમાં કડક સજા આપે અને અમને ન્યાય આપે. અમારી ફેમિલીને ન્યાય મળવો જોઈએ. મારા પતિની હત્યા કરનાર 4 વ્યક્તિને કડકમાં કડક સજા મળવી જોઈએ. જે 2 લોકો એમને ખુલ્લેઆમ રખડે છે, એ 2 લોકોને પણ ધરપકડ કરીને અને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. મારું નામ હરેશભાઈ બાબુભાઈ બારૈયા. મારા દીકરાનું મર્ડર થયું છે. મારે એને ન્યાય માટે આરોપીને સજા દેવડાવવાની છે. આરોપી 4, નામ 2 નું ચાલ્યું છે, 2 નું નથી ચાલ્યું. સરકારને મારી એટલી અપીલ છે કે 4 છે, એ 4 ને અપીલ મારી છે, 4 ના નામ ચડવા એને કાયદા કહીએ જે કઈ થતું હોય અમને ન્યાય મેળવવો. સરકારને મારી એટલી અપીલ છે. મારા દીકરા માટે અન્યાય થયો છે, અમારે ન્યાય જોઈશે. મારા સમાજ જે કોળી સમાજમાંથી હું આવું છું ત્યારે કોળી સમાજના દીકરાનું હિમાલય બારૈયાનું તેમનું મર્ડર થયું છે અને હું એમના પરિવારને મળવા માટે આવ્યો છે. અને ત્યારે મને જાણ થતી કે એમની સાથે અન્યાય થયો છે. જે લોકોએ મર્ડર કર્યું છે એ લોકોએ 2 જ વ્યક્તિઓના નામ લખ્યા છે. 4 લોકોએ આખું મર્ડર કરેલું છે અને એ લોકોને પણ જ્યારે ડેડ બોડી ઉપાડવામાં નથી આવી ત્યારે એ લોકોને પણ ત્યાં પોલીસ સ્ટેશને લઈ ગયેલા હતા અને તેમને 4 આરોપીને બતાવેલા હતા પોલીસ દ્વારા. આ 4 આરોપી છે એને અમે ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆરમાં 4 નામે લખેલા છે. પણ જેવી ડેડ બોડી આ લોકોએ સ્વીકારી અને અગ્નિદાન આપી દીધું પછી એ લોકોએ બીજા દિવસે એફઆઈઆરમાં 2 જ વ્યક્તિના નામ લખ્યા છે. આ લોકોએ 4 વ્યક્તિના નામ લખાયેલા હતા. એટલે પરિવાર દ્વારા મને રજૂઆત કરવામાં આવી છે. એટલે હું પત્ર મુખ્યમંત્રી અને ડીજીપી અને નાયબ મુખ્યમંત્રીને, અહીંના આઈજી અને એસપીને પત્ર લખવાનું છે કે આ લોકોએ અન્યાય થયો છે. એ લોકોએ મને પુરાવા પણ બતાવ્યા છે, જે સીસીટીવી ફૂટેજ છે. એ સીસીટીવી ફૂટેજ પણ હું એમને રજૂ કરવાનો છે અને આ પરિવારને ન્યાય મળે એ તમામ જગ્યાએ રજૂઆત કરવાનું છે. છતાં પણ જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે. અને આ જે ગુનેગારો છે, અમે એમ નથી કહેતા કે કોઈ ખોટા નામ લખવા છે, પણ જે પણ ગુનેગારો આવશે એના નામ ચડાવવામાં આવશે અને એની સજા મળે એવી ચોક્કસ રીતે મારા દ્વારા મારા સમાજને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરવામાં આવશે. કારણ કે ગુનેગાર હોય એનું કોઈ ધર્મ નથી હોતું. જેની સાથે અન્યાય થતું હોય એને ન્યાય મળે એના માટે વિમલ ચુડાસમા હંમેશા એમની બાજુમાં ઉભો રહેતો હોય છે. ને તો રાજકીય પક્ષોની 1, 2, 3 ને હારી 3 ભાઈ આપણે હું લેવા દેવા? રાજકીય પક્ષો પ્રાઇવેટ કંપની બની ગઈ છે, એના માલિકો બીજા છે. આપણા જે કામ કરે ને માત્ર વર્કર છે, પટ્ટાવાળા છે, મજા ત્યારે કાઢી નાખે.
હું 5 મિનિટમાં મારી વાત પૂરી કરી. રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બન્યા પેલા કોઈ ઓળખતું હતું? આકડો પડકારો કરો ને ખબર પડે. બરાબર છે. હર્ષસંઘવી ગૃહમંત્રી બન્યા પેલા કોઈ એને ઓળખતું હોય તો કયો? અત્યારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે એને કોઈ ઓળખતું હોય પેલા તો કયો? CR પાટીલ ભાજપના અધ્યક્ષ બન્યા એને પેલા કોઈ ઓળખતું હોય તો કયો? પરસોત્તમભાઈ સોલંકી ને ઓળખો છો બધાય? હે રાજા ચુડાસમાને ઓળખો છો બધાય? કુંવરજીભાઈ બાવળિયાને ઓળખો છો બધાય? ઉત્તર ગુજરાતમાં કોળી ઠાકોરના ઘણા બધા નેતા છે. અલ્પેશ ઠાકોરને ઓળખો છો બધા? 35 40 વર્ષથી આપણા નેતાઓ ચૂંટાઈને આવે છે, એને કેમ મુખ્યમંત્રી નથી બનાવતા? આઝાદીના એટલા વર્ષો પછી જેના માત્ર 2% મત છે, અત્યાર સુધીમાં કેટલી વખત મુખ્યમંત્રી બની ગયા ખબર? 8 વખત. જેના માત્ર 6% મત છે, અત્યાર સુધીમાં કેટલા મુખ્યમંત્રી બન્યા ખબર? 6 વખત. 35% મારો કોળી ઠાકોર સમાજ છે. તો હવે તમને ખબર પડવી જોઈએ કે આ રાજકીય પક્ષો કોળી સમાજની નથી. સમજાય છે? આપણું હોય તો બને. આયા તો આપણે જે બનાવ બન્યો તો બગદાણા, એના માટે આપણા આગેવાનો ગાંધીનગર ગયા તો આપણા મતથી ચૂંટાયેલા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ભાગીને રાજકોટ વયા ગયા. વિચાર કરો તમે, આપણા મતથી ચૂંટાયેલા. એટલે વાસ્તવિકતા છે સૌથી વધારે મત આ કોળી ઠાકોર સમાજના છે. જો શિક્ષણ તમને જોતું હોય, શિક્ષણમાં સમાનતા જોતી હોય, નોકરીમાં ભાગીદારી જોતી હોય તો તમારે કંઈક નવીન કરવું પડશે. એના વગર હાલશે નહીં. અમે ગામે ગામ અઠવાડિયાની એક કોળી સભા ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અઠવાડિયાનો એક કોળી સભા દરેક ગામમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અને આ કોળી સમાજ ને આ કોળી સભામાં આપણા યુવાનોને એવા તૈયાર કરવાના છે કે પોતાનું કામ કોલો ઊંચો રાખીને વટથી કરતા થવા જોઈએ. તો આ કોળી સભામાં બધા જોડાવા માટે તૈયાર સૌ? અને 2047માં આપણે કંઈક નવીન કરીએ, સત્તા ઉપર જો કબજો કરવા જઈએ અને અલગથી 15 થી 20 સીટ આપણે લઈ આવવાનો પ્રયત્ન કરીએ તો બધા સાથ સહકાર આપશો? આ વિશ્વાસ સાથે આવ્યા છો, દગો ન આપતા ભાઈ. હોકારો આપો છો, દગો ન આપતા. બાકી એક વખત સત્તા ઉપર કબજો કરો, તમારે માયકા વગર બધું મળી જશે. આ વિશ્વાસથી કહું છું. સત્તાની તાકાત કઈક અલગ છે. અને બહુ આપણો ઇતિહાસ રહ્યો છે. આપણે માનધાતાના વંશજો છે, પૃથ્વીપતિ છીએ. હે પૃથ્વીના રાજા માનધાતા આપણે કહેવાય છે. તો ગુજરાત ઉપર કબજો ન કરી શકીએ? કરી શકીએ કે ના કરી શકીએ? સૌથી વધારે મત આપણા છે. સૌરાષ્ટ્રની 40 સીટો એવી છે, જેમાં 63 સીટો એવી છે કોળી સમાજ એક તરફી મતદાન કરે ને તો એ સીટો નીકળે. 10 સીટો એવી છે કે બીજા નંબરનું વોટિંગ છે, ત્રીજા નંબરનું વોટિંગ છે. આઝાદી પછી કોઈ દી આપણે ટિકિટ નથી આપી કોઈ બી પક્ષે. આપણે આપણાને નુકસાન ન પહોંચાડીએ અને બીજી સીટો કવર કરીએ ને તો આપણા ટેકા વગર કોઈની સરકાર બને નહીં. તો આ હવે આખી બાબતમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તો એટલા સુધી કહી દીધું છે કે આખા કેસમાં પરિવાર સાથે અન્યાય થયો છે અને સમાજ સાથે તેઓ હંમેશા ઊભા છે. અને આખી બાબતે મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ગુજરાતના જે ડીજીપી છે એમને પત્ર લખવામાં આવશે. યોગ્ય માંગ થાય એવી પણ વાત કરવામાં આવી છે. કાર્યવાહીની વાત કરવામાં આવી છે. અને ખાસ કરી અને કોળી સમાજના આગેવાનોએ એવું કહી દીધું છે કે હવે આ આખી બાબતમાં જો તાત્કાલિક 2 આરોપીઓ જે અન્ય છે એમની ધરપકડ નહીં કરવામાં આવે તો ધોરાજીમાં કોળી સમાજનું એક મોટું મહાસંમેલન મળવાનું છે. અને આખી બાબતને લઈને આગામી સમયમાં 2027માં ભાજપને ભોગવવું પડશે એવી વાત કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે. આ જે આખો કિસ્સો સામે આવ્યો એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.